નમસ્કાર મિત્રો, ફરી એક વખત આપનું સમક્ષ YouTube ચેનલના માધ્યમથી આપની સાથે જોડાઈ રહ્યા છીએ। આપ સૌ જાણો છો કે ઇતિહાસના એક પાર્ટને પૂર્ણ કર્યા પછી આપણે જીઓગ્રાફીમાં અને ખાસ કરીને ગુજરાતના ખૂબ અગત્યના એવા જિલ્લાઓ છે એમની માહિતી આપના સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન છે। ભાગ 2 માં આજે આપણે ચર્ચા કરવી છે દેવભૂમિ દ્વારકા। गुजरातना 33 से 33 जिल्लाओं से हमने 360 डायमेंशन ની અંદર ફરતી બાજુથી ચારે તરફથી એમની સાંસ્કૃતિક ઓળખ, એમનું સ્થાપત્ય, એમની કલાનો વારસો, એમની ભૌગોલિક માહિતીઓ, એમના ભૌગોલિક ઉપનામ, ત્યાંના વિશિષ્ટ વ્યક્તિઓ, પ્રતિભા સંપન્ન વ્યક્તિઓ, તેમની વિશેષતાઓ, કે જિલ્લાની અંદરની તાલુકાની કે નાના ગામડાઓથી લઈ અને એમની નદીઓ છે, એમની સિંચાઈ યોજનાઓ છે, એમના બંધો છે, સાંસ્કૃતિક વન છે, ગુજરાતના અને ભારતના અર્થતંત્રની અંદર એમની અગત્યતા કઈ છે, એમનો સામાજિક વિકાસ કયા પ્રકારે થયેલો છે, એમની ધાર્મિક અને પૌરાણિક માન્યતાઓ, બધી જ બાબતો છે એને આપણે એક સાથે લઈ અને જિલ્લાઓની અંદર ભરી અને આપના સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને એ જ ભાગ રૂપે છે 360 ડાયમેન્શનમાં આજે આપણે ચર્ચા કરીએ દેવભૂમિ દ્વારકાની। એ પહેલા આપણે ફરી એક વખત એ જ વસ્તુ જણાવી દઉં કે આપે સાથ અને સહકાર આપવાનો છે મેક્સિમમ સબસ્ક્રાઇબર્સ દ્વારા। એક વિદ્યાર્થી આપણો મિનિમમ 50 વિદ્યાર્થીઓ સુધી આપની માહિતી પહોંચાડે જેથી કરીને શ્રેષ્ઠ, સરળ અને ખૂબ ઉપયોગી એવી માહિતી છે દરેક વિદ્યાર્થી સુધી પહોંચી શકે। આપણો હેતુ માત્ર એ છે કે વધુને વધુ વ્યાપ કરો। આપણો હેતુ એ છે કે જેનાથી તમારો ઓછા સમયની અંદર અને કડીબદ્ધ રીતે આમાં ક્યાંય કોઈ જગ્યા ઉપર જમ્પિંગ નહીં થાય। જીઓગ્રાફી, હિસ્ટ્રી, મેથેમેટિક્સ, રીઝનિંગ, ઇવન બંધારણ, ગુજરાતી વ્યાકરણ, ગુજરાતી સાહિત્ય, ઇંગ્લિશ ગ્રામર કે અન્ય કોઈ પણ વિષયો જે કોઈ છે, સાહિત્ય માંડી અને તલાટી મંત્રી નજીક આવશે ત્યારે તો આપણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એના ઉપર પણ ચર્ચા કરીશું, પણ જે કોઈ મુદ્દાઓ આવશે ઉલમલીને આપણે 22 એટલે કે 22 મુદ્દા આ વિષયોને આવરી લીધા છે અને એમના 105 થી વધારે ટોપિક ઉપર આપણે ચર્ચા કરવી છે। પણ એમાં કે કોઈ જગ્યા ઉપર તમને જમ્પ કે સ્કીપ નહીં દેખાય, કન્ટિન્યુ સતત તમારી બુક બનતી રહે અને આખો અભ્યાસક્રમ તમારો 3 કે 4 મહિનાની અંદર કે 5 મહિનાની અંદર કમ્પ્લીટ પૂર્ણ થાય અને ક્યાંય તમારે કોઈ જગ્યા ઉપર ફાંફા ન મારવા પડે એ વ્યવસ્થા તમારા સુધી પહોંચાડવા માટેનો એક યથાર્થ પ્રયત્ન છે। એ પ્રયત્નમાં અમારો આત્મવિશ્વાસ ત્યારે જ વધી શકે જ્યારે મેક્સિમમ તમારા તરફથી અમને સહકાર મળતો રહે। દેવભૂમિ દ્વારકાની આપણે ચર્ચા કરીએ, પોરબંદરની ઓલરેડી ચર્ચા કરી લીધી છે, તો એક દરિયાકાંઠાને આપણે ક્રમશઃ રીતે ઉપાડીએ છીએ, એના પાડોશી દેવભૂમિ દ્વારકા છે। આ જિલ્લાની રચના, કોઈ પણ જિલ્લાની રચના તમારે ખાસ યાદ રાખવાની ક્યારે થઈ છે તમને ખબર હોવી જોઈએ। ગઈ વખતે પણ ચર્ચા કરી કે 6 વખત ગુજરાતનું અત્યાર સુધીમાં નવરચના જિલ્લાઓની થઈ છે, કુલ મળીને 6, આટલો યાદ રાખજો। 1964માં પહેલી વખત થયું અને 15 ઓગસ્ટ 2013 માં છેલ્લી વખત થયું। એ રીતે કુલ મળીને અત્યારે આપણી પાસે 33 જિલ્લાઓ છે। 15 ઓગસ્ટ 2013 માં જે 7 જિલ્લાઓ છે એમની નવરચના થઈ, એમાંનો એક આ દેવભૂમિ દ્વારકા જે જામનગર જિલ્લામાંથી બને છે। 15 ઓગસ્ટ 2013 માં જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું સર્જન થયું ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા, એ પણ આપણને ખબર હોવી જોઈએ। સરહદ કઈ લાગે છે ખાસ યાદ રાખો, ઉત્તરે કચ્છનો અખાત છે, પૂર્વ દિશાની અંદર જામનગર જિલ્લો આવેલો છે, દક્ષિણ દિશાની અંદર પોરબંદર જિલ્લો આવેલો છે અને પશ્ચિમ દિશાની અંદર અરબી સમુદ્ર છે એ આવેલું છે। તો તમે એમ પણ કહી શકો કે કચ્છના અખાત અને અરબ સાગરને કોઈ જોડતો જિલ્લો હોય તો એ આ છે। ખાસ યાદ રાખજો, આવા પ્રશ્ન ડીપમાંથી નીકળી શકે કે અરબ સાગર અને કચ્છના અખાતને અલગ કોણ કરે છે, તો એનો જવાબ છે ઓખા। ગુજરાતના નકશામાં છે, જોઈ લેજો તમે, એકદમ ટોપ ઉપર તમને ઓખા દેખાશે, એકદમ ચાંચ જે નીકળે ને ગુજરાતના નકશાની અંદર, આ અરબી સમુદ્ર અને આ કચ્છના અખાતની ચાંચ, ટોપ ઉપર તમને ઓખા। અહીંયા અરબી સમુદ્ર છે
અહીંયા કચ્છનો અખાત છે. કચ્છના અખાત અને અરબ સાગરને કોણ જોડે છે? ઓખા જોડે છે. આવો પ્રશ્ન તમને બીજી રીતે પણ જોડાય. એક પ્રશ્ન થયો તો બીજો પ્રશ્ન પણ થયો. આપણે 360 ડિગ્રીની જ વાત કરીએ, બધી બાજુ ફરવાનું છે. આવો પ્રશ્ન તમને એ પણ પૂછે કે ખંભાતના અખાત અને અરબી સમુદ્રને અલગ કોણ પાડે છે? ખંભાતના અખાત અને અરબી સમુદ્રને અલગ પાડે છે ભાવનગરનું ગોપનાથ. તો ગોપનાથ ને ઓખા બંનેને તમારે યાદ રાખવાના છે. કચ્છના અખાત અને અરબી સમુદ્રને અલગ પાડવાનું કામ ઓખા કરે છે. ખંભાતના અખાત અને અરબી સમુદ્રને અલગ પાડવાનું કામ ગોપનાથ કરે છે. અખાત એટલે શું? એ મોટા ભાગના વિદ્યાર્થીઓને ખબર હશે. ન ખબર હોય તો એ પણ જાણી લો કે બે મોટા ભૂમિભાગની વચ્ચે આવેલો સાંકડો જળ વિસ્તાર એટલે અખાત. બરાબર? કચ્છનો અખાત તમે જોશો ત્યાં પણ તમને એમ જ લાગશે અખાત શું કામ? તો અહીંયા આવી કાંચ બનશે. અહીંથી કચ્છની મુખ્ય ભૂમિ, અહીંયા સૌરાષ્ટ્રની મુખ્ય ભૂમિ, વચ્ચેના ભાગની અંદર આ સાંકડો જળનો ભાગ. એ જ રીતે ખંભાતનો અખાત ક્યારે બને? તો કે અહીંયા બને. અહીંયા દક્ષિણ ગુજરાતની મુખ્ય ભૂમિ, સૌરાષ્ટ્રની વચ્ચેના ભાગની અંદર સાંકડો ભૂમિ, પાણીનો ભાગ, એ ખંભાતનો અખાત બને છે. આવી રીતે તમને ઓમાનનો અખાત જોવા મળશે. વિશ્વના નકશાની અંદર વર્લ્ડ મેપમાં તમે જોશો હડસનનો અખાત તમને જોવા મળશે. અખાતની વ્યાખ્યા એ છે કે બે બાજુ મોટા ભૂમિના ભાગ હોય અને વચ્ચે જ્યારે સાંકડો જળ વિસ્તાર હોય, વચ્ચે પાણી ઘૂસી ગયેલું હોય, એવી પટ્ટીની અંદર ચાંચ જેવો ભાગ જ્યારે બને ત્યારે હંમેશા યાદ રાખો એને અખાત કહેવાય. બરાબર? ખુલ્લા સમુદ્રમાં કોઈ દિવસ અખાત ન હોય, એટલે ખુલ્લો સમુદ્ર. તો આ ભાગ છે એ ખુલ્લો છે, આમાં કઈ નથી, એટલે આટલો ભાગ છે અરબી સમુદ્ર આવે છે. આપણે અરબી સમુદ્રના કાંઠા ઉપર, તમે ગીર સોમનાથની વાત કરો, અરબી સમુદ્રના કાંઠા ઉપર છે. તમે જુનાગઢ જિલ્લાનો દરિયા કિનારો અરબી સમુદ્રના કાંઠા ઉપર છે. પોરબંદર અરબી સમુદ્રના કાંઠા ઉપર છે. એ જ રીતે તમે જુઓ કે દેવભૂમિ દ્વારકા તો બે જગ્યા ઉપર છે. અહીંયા પણ છે, અહીંયા પણ છે. એક બાજુની સાઈડમાં કચ્છનો અખાત છે, બીજી બાજુની સાઈડમાં અરબી સમુદ્ર છે. તો જામનગરમાંથી નવરચિત થયેલા એવા દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર તાલુકા કેટલા છે? તાલુકાઓ 7 છે. એક ઓખા મંડળ જેમાં દ્વારકા આવેલું છે. મને એમ કે છે કે દ્વારકા તાલુકો નથી. જો તમે દ્વારકા તાલુકો એમ તમે કહેશો તો પછી પાછું ઓખા મંડળ. ઓખા મંડળ જેમાં દ્વારકા, ખાસ ધ્યાન રાખજો. આવું ઘણી જગ્યાઓ ઉપર થાય છે. જેમ કે નર્મદા જિલ્લાનું મુખ્ય મથક છે રાજપીપળા છે. રાજપીપળા પોતે પણ તાલુકાનું મથક નથી, નાંદોદ તાલુકો. કેવું વિચિત્ર. અને સુરેન્દ્રનગર જિલ્લાનું નામ છે, પણ સુરેન્દ્રનગર પોતે છે વઢવાણ તાલુકામાં. સુરેન્દ્રનગર નામનો તાલુકો છે જ એ વઢવાણ તાલુકામાં. જિલ્લાનું નામ સુરેન્દ્રનગર. અહીંયા પણ દ્વારકા ઓખા મંડળમાં આવે છે. ખંભાળિયા આ જિલ્લાનું મુખ્ય મથક છે. દેવભૂમિ દ્વારકાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? ખંભાળિયામાં. ખાસ યાદ રાખજો. બાણવડ અને કલ્યાણપુર એ અન્ય એમના તાલુકાઓ છે. કુલ 4 તાલુકાઓ છે. હવે મુખ્ય મથકની વાત આવે ત્યારે પણ યાદ રાખો, સીધા કેટલાક ડેટા તમારે યાદ રાખવાના છે. ગુજરાતના કેટલાક જિલ્લા એવા છે કે જેમના મુખ્ય મથક એ પોતે છે. તો યાદ રાખજો 21 જિલ્લાઓ એવા છે કે જેમના મુખ્ય મથક એ પોતે છે. તો પાછળ બીજા 12 એ 12 જિલ્લાઓ એવા છે કે જેના મુખ્ય મથક એ પોતે નથી. મતલબ જિલ્લાનું નામ કંઈક જુદું હોય ને એનું મુખ્ય મથક બીજી જગ્યાએ હોય. જેમ કે કચ્છ તો પાટનગર એનું ભુજ, જેમ કે દેવભૂમિ દ્વારકા પાટનગર એનું ખંભાળિયા. એવી જ રીતે અરવલ્લીમાં તમને મોડાસા દેખાશે, મહીસાગરની અંદર તમને લુણાવાડા દેખાશે, સાબરકાંઠાની અંદર, બનાસકાંઠાની અંદર, નર્મદામાં, તાપીમાં, એમાં બધામાં તમને પંચમહાલમાં એવા 12 જિલ્લાઓ તમને મળશે ગુજરાતની અંદરથી કે જેમના મુખ્ય મથક અન્ય શહેરો છે. મતલબ
એ નામ છે એ એમનું મુખ્ય મથક નથી. 21 જિલ્લાઓ એવા છે કે જેમના જિલ્લાના નામ એ શહેર જ પોતાનું મુખ્ય મથક છે. ફોર એક્ઝામ્પલ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સુરત, અમદાવાદ, વડોદરા, નવસારી, ભરૂચ, તો એ બધા તો સિમ્પલ છે. 21 એવા છે કે જેમના મુખ્ય મથક પોતે છે. પૂછવાની જરૂર નથી ભાવનગર જિલ્લાનું મુખ્ય મથક ક્યાં, પણ જેનું પૂછવું પડે કે જિલ્લાનું મુખ્ય મથક ક્યાં અને જુદું હોય એવા 12 છે. એમાંથી અમુક એવા છે કે જે શહેરો છે. દાખલા તરીકે દેવભૂમિ દ્વારકા શહેર છે પણ એનું મુખ્ય મથક નથી, ખંભાળિયા છે. જેમ કે ખેડા નામનું શહેર છે પણ એનું પાટનગર કે મુખ્ય મથક એનો વહીવટ બધો નડિયાદ છે. પણ કેટલાક તો એવા છે કે પ્રદેશનું નામ છે. દાખલા તરીકે પંચમહાલ, તો બસનું પાટિયું તમને કઈ જોવા ન મળે. અમરેલી પંચમહાલ નામની બસ, પંચમહાલ વિસ્તારનું નામ છે. એ નામનું કોઈ શહેર તમને જોવા ન મળે, બરાબર? એ નામનું કોઈ સ્ટેશન નથી. એક્ઝેક્ટ રીતે એ જ રીતે કચ્છ પ્રદેશનું નામ છે. એ જ રીતે અરવલ્લી પ્રદેશનું નામ છે. સાબરકાંઠા પ્રદેશનું નામ છે. બનાસકાંઠા પ્રદેશનું નામ છે. મહીસાગર પ્રદેશનું નામ છે. નર્મદા પ્રદેશનું નામ છે. તાપી પ્રદેશનું નામ છે. ડાંગ પ્રદેશનું નામ છે. તો આ બધી વસ્તુઓ પણ તમારા મગજની અંદર હોવી જોઈએ. એવા 12 છે કે જેના મુખ્ય મથક અન્ય જગ્યાઓ, એવા 21 છે કે જેના મુખ્ય મથક એ પોતે જ છે. આ સૂચિ યાદ રાખવામાં પણ શોર્ટકટ મળી શકે. બગડો એકડો બગડો અને ટોટલ થાય છે 33 જિલ્લામાંથી 21 બાર યાદ રાખવા માટે તમારે કઈ નહીં. 21 માં બગડે એકડે 21, 12 ની અંદર એકડે બગડે 12. એ બહુ સિમ્પલ છે. જો આવી વિગતો છે જિલ્લાઓ ભણતી વખતે મગજને ખુલ્લું રાખવાનું છે, તમે ફ્રી થઈ જવાનું. સમય જાય એનો કોઈ સવાલ નથી, પણ માહિતી તમારા સુધી પહોંચવી જોઈએ. આવી માહિતીઓ છે કંઠસ્થ હોવી જોઈએ. પછી આંબેડકરના બેઠે પરીક્ષા ખંડમાં ગણવા બેસ તો મળી તો જશે, પણ એમાં ભૂલ થવાની સંભાવના છે. જેમ કે ગુજરાતના કેટલા જિલ્લાઓ છે એમના નામ નદીઓના નામ ઉપરથી છે? એ 5 છે. ગુજરાતના 5 જિલ્લાઓ એવા છે કે જેમના નામ નદીઓ ઉપરથી છે. જેમ કે સાબરમતી ઉપરથી સાબરકાંઠા, બરાબર? બનાસ ઉપરથી બનાસકાંઠા, મહી ઉપરથી મહીસાગર, તાપી ઉપરથી તાપી જિલ્લો અને નર્મદા ઉપરથી નર્મદા જિલ્લો, બરાબર? આ 5 બહુ જાણીતા છે, લગભગ બધા સુધી પહોંચે. હવે આવો પ્રશ્ન થોડોક એક્સ્ટ્રાઓર્ડિનરી એમ પણ પૂછી શકાય કે ગુજરાતના કેટલા જિલ્લાઓના નામ એમના રાજવીઓ ઉપરથી છે, એટલે રાજાઓના નામ ઉપરથી છે. એ પણ વિચારવા જેવો પ્રશ્ન છે. એમાં પણ જવાબ 5 છે. ગુજરાતના 5 જિલ્લાઓ 33 માંથી એવા છે મિત્રો કે જેમના નામ રાજવીઓના નામ ઉપરથી છે. જેમ કે અહમદ શાહનું અમદાવાદ, બરાબર? સુરેન્દ્રસિંહજીનું સુરેન્દ્રનગર, ભાવસિંહજીનું ભાવનગર, ચોથું નામ છે જામ રાવળના ઉપરથી જામનગર, અને 5મું નરેશ અમરવેલીના નામ ઉપરથી અમરેલી. તો અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર અને અમરેલી ખાસ યાદ રાખજો. આ 5 રાજવીઓના નામ ઉપરથી પડેલા જિલ્લાઓના નામ છે. તો એ પણ એક યાદી તમારી પાસે હોવી જોઈએ. નદીઓના નામ ઉપરથી પણ 5 જિલ્લાઓ છે, એ યાદી પણ હોવી જોઈએ. પોતાના જે શહેર છે એ પોતે જિલ્લાનું નામ છે એ પોતાનું મુખ્ય મથક હોય. 21 જિલ્લાઓ છે, જિલ્લાનું નામ કંઈક જુદું હોય પણ એનું મુખ્ય મથક અલગ જગ્યા ઉપર હોય. એવા 12 જિલ્લાઓ છે. એમાંનું એક આપણું દેવભૂમિ દ્વારકા છે, જેનું મુખ્ય મથક ખંભાળિયા છે. એ સિવાય ઓખામંડળ, ભાણવડ અને કલ્યાણપુર એવા બીજા 3 તાલુકા કુલ મળીને 4 તાલુકા અહીંયા છે. એનું ભૌગોલિક નામ છે હાલાર છે, બરાબર? હાલાર પંથક એટલે જામનગર જિલ્લાનો અને દેવભૂમિ દ્વારકાનો બંનેનો પ્રદેશ છે. એને હાલાર તરીકે ઓળખવામાં આવે છે. હાલાર એટલા માટે કહેવાય છે કે ભૂતકાળની અંદર એક મહાન યશસ્વી રાજવી જે હતા એમનું નામ છે એ હાલાજી હતું, અને એ હાલાજી છે એમના ઉપરથી તમે એમનું નામ હાલાર એમ કહી શકો. એ પણ એક અગત્યનો કન્સેપ્ટ તમને બની શકે. એ છે અરબી સમુદ્ર સુધીનો અને બરડા ડુંગરથી ઉત્તર પશ્ચિમનો જે ભાગ છે
નોર્થ વેસ્ટ નો પાર્ટ છે બરડા ડુંગરથી ત્યાંથી માંડી અને છેક દ્વારકાના દરિયાકાંઠા સુધીનો જે વિસ્તાર છે એ આખો હાલાર પંથકની ઉપરનો ભાગ છે ઓખા મંડળ છે ત્યાંના વાઘેરો એ પણ યાદ રાખો આ ઓખા મંડળ છે એની અંદરના વાઘેર યાદ રાખો 1857 ના વિપ્લવની અંદર સક્રિયપણે ભાગ કોણે લીધેલો છે તો પ્રશ્નનો જવાબ છે ઓખા મંડળના વાઘેર 1857 માં ઇતિહાસમાં જે બહુ પ્રસિદ્ધ આપણી પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ જેમને કહેવાય છે એ 1857 નો વિપ્લવ બળવો થયેલો એ સૈનિક વિદ્રોહની અંદર વાઘેર પંથક ઓખા મંડળનું છે એમણે સક્રિયપણે ભાગ લીધેલો હતો તો ઓખા મંડળના વાઘેર અમદાવાદની 7મી બટાલિયન આ બધા છે એમના 1857 ના વિપ્લવની સાથે પણ આપણે યાદ રાખવાના છે એ વિગતો છે એ નોર્મલ રીતે તમને ઉપરના ભાગની અંદરથી મળી શકે છે ત્યાર પછી આપણે આવીએ સાહેબ એમના મુખ્ય મથક ઉપર તો મુખ્ય મથક ખંભાળિયા છે પણ આ જિલ્લાનું નામ દ્વારકા છે અને દ્વારકાનું નામ આવે એટલે પ્રસિદ્ધ દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા અને ગુજરાતના પૌરાણિક ઇતિહાસની જ્યારે તમે ચર્ચા કરો છો ત્યારે ગુજરાતનો પૌરાણિક ઇતિહાસ કુશસ્થલીથી શરૂ થાય છે ગુજરાતની સૌ પ્રથમ રાજધાની જે કહીએ છીએ પૌરાણિક રાજધાની કઈ હતી કુશસ્થલી હતી અહીંયા રૈવતનું સામ્રાજ્ય હતું અને એ મનુપુત્ર શરિયાતીના વંશની અંદરથી આવનારા ઇતિહાસમાં આપણે એમની ડીપમાં ચર્ચા કરીશું એ મનુપુત્ર શરિયાતીના વંશની અંદરથી આવેલા રૈવત છે એમનું શાસન અહીંયા હતું અને એનું પાટનગર હતું કુશસ્થલી એ કુશસ્થલી એ જ અત્યારનું દ્વારકા છે એમના સમયની અંદર છે એ મથુરાથી યાદવો છે એ અહીંયા આવ્યા છે કૃષ્ણના નેતૃત્વની અંદર યાદવોનું મૂળ સ્થાન છે એ તો મથુરા હતું મથુરાની અંદર વારંવાર આક્રમણો કરવામાં આવતા હતા જરાસંધ દ્વારા જે મગધનો રાજવી હતો અને બીજી રીતે જુઓ તો કંસ છે એમના સસરા છે જરાસંધની બે પુત્રીઓ હતી એનું નામ હતું અસ્તિ અને બીજીનું નામ હતું પ્રાપ્તિ આ બંને છે કંસની સાથે એ સુરસેન રાજવંશની અંદર પરણાવવામાં આવી હતી એટલે કે મથુરાની અંદર પરણાવવામાં આવી હતી બહુ જાણીતી વસ્તુઓ છે અજાણીતી કથાઓ છે આપણે બધા જાણીએ છીએ ભગવાન શ્રી કૃષ્ણ અને એના ભાઈ બલભદ્ર છે એમણે બંનેએ મળી અને મથુરા ઉપર પોતાનો અધિપત્ય જમાવ્યો અને કંસને મારી નાખ્યો પોતાના જમાઈની હત્યા કરનારો જે વ્યક્તિ છે એમને માફ ન કરી શકાય એટલા માટે જરાસંધ છે એમણે વારંવાર આક્રમણ કર્યા કાર્યવન જેવા વ્યક્તિઓ છે એમનો પણ એમને સાથ અને સહકાર મળ્યો અને એમને કારણે ત્યાંથી રણ મેદાનની અંદરથી ભાગી અને ભગવાન જતા રહ્યા પછી એમનું નામ એના ઉપરથી રણછોડ એવું પણ ગયું છે એટલે અહીંયા આપણે રણછોડ રાયનું મંદિર એવું કહીએ છીએ દ્વારિકાની અંદર યાદવોને બધાને એમને કહ્યું કે ભાઈ આ વારંવાર લડવું અને એને કારણે કોઈ વિકાસ તો શક્ય નથી વિકાસની વ્યાખ્યા ઘણા લોકો અલગ અલગ કરે છે પણ મારી દ્રષ્ટિ પર તો વિકાસ એટલે બીજું કંઈ લાંબા ગાળાની શાંતિ લાંબા ગાળાની શાંતિ એટલે વિકાસ સતત યુદ્ધોની અંદર આક્રમણોની અંદર કોઈ આક્રમણ કરતું એના જવાબ આપતા હોય આપણે કોઈના ઉપર આક્રમણ કરતા હોય એમાં ક્યારેય વિકાસ ન થઈ શકે હંમેશા શાંત જળ છે એમની અંદર જ તમને સારામાં સારું ચિત્ર દેખાતું હોય છે તો એ યાદવોએ પણ એવું નક્કી કર્યું શ્રી કૃષ્ણના નેતૃત્વ હેઠળ કે ભાઈ અહીંયા રોજ ઉઠીને આની સાથે લડવું એના કરતા આપણે રસ્તો આપી દઈએ એટલા માટે એ લોકોએ ત્યાંથી શિફ્ટિંગ કરી અને અહીંયા વિશ્વકર્મા દ્વારા એક નવું નગર બનાવ્યું એ જ યાદવોનું એટલે કે શ્રી કૃષ્ણનું દ્વારામતી આના બે નામ છે દ્વારાવતી દ્વારિકા દ્વારકા તો એ ઇતિહાસ પણ એમની સાથે જોડાયેલો છે કુશસ્થલી એટલે પણ આ દ્વારાવતી યાદવની એટલે પણ આ અને પછી રૈવત અને યાદવની વચ્ચે સંઘર્ષ થયો અને પછી અંતે રૈવત છે એમણે નમતું જોખી અને પોતાની પુત્રી રેવતી છે ભગવાન શ્રી કૃષ્ણના જ્યેષ્ઠ ભૈયા એટલે કે મોટા ભાઈ છે દાઉદ ભૈયા જેને આપણે બલભદ્ર કહીએ છીએ બલરામ કહીએ છીએ સંકર્ષણ કહીએ છીએ એમની સાથે એમના વિવાહ કરી દેવામાં આવ્યા પછી આ બધી થયું એ ઇતિહાસ પૌરાણિક ઇતિહાસ છે આ મધ્યકાલીન સમયની અંદર જોઈએ તો ઈસવીસન 1484 ની અંદર મોહમ્મદ બેગડાનો જે સમય છે એમણે અહીંના રાજા ભીમ છે એમને પરાજય આપી અને શંખોદ્ધારની લડાઈ છે એમણે જીતી લીધી અને અહીંયા થોડાક સમય માટે મુસ્તફા નગર એવું નામ પણ એમણે આ પ્રદેશને આપેલું હતું 1484 માં શંખોદ્ધારનો કિલ્લો છે એ મોહમ્મદ બેગડાએ જીતેલો અને ત્યારે એનો રાજા ભીમ હતો એ પણ તમને માહિતી હોવી જોઈએ અને ફરક થોડાક સમય માટે પણ આ પ્રદેશનું નામ મુસ્તફા નગર પર જો પૌરાણિક ઇતિહાસની વાત કરીએ તો સાહેબ દ્વારકાની અંદર ખરેખર ભગવાન શ્રી કૃષ્ણનું સ્થાન હતું કે નહીં એ બાબત ઉપર ઘણા લોકો એવું કહેતા હતા કે આ બધી વસ્તુઓ છે કપોળ થઈ ગયું છે મતલબ કલ્પના છે પણ
याद રાખજો મિત્રો, ઈસવીસન 1980 માં ડોક્ટર S.R. રાવ 1980 S.R. રાવ બહુ પ્રખ્યાત ગુજરાતની અંદર એમણે અનેક જગ્યાઓ પર ઉત્ખનન કર્યા છે. એમણે સમુદ્રની અંદરથી ડૂબી ગયેલી દ્વારકાના અવશેષો પ્રાપ્ત કર્યા છે. જે આપણે કહેવાય છે કે ભાઈ શાસ્ત્રોની અંદર અને પુરાણોમાં ખાસ કરીને શ્રીમદ ભાગવતમાં મહાભારતમાં કથાઓ છે કે પછી ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું જીવન સંકેલી લેવાનું નક્કી કર્યું ત્યારે યાદવા સ્થળેથી અંદર યાદવો અંદર લડવા માટે પછી દ્વારકા છે એ સોનાની હતી સમુદ્રની અંદર ડૂબી ગઈ. હકીકતમાં એ કોઈ ઘટના બની છે કે નહીં એમના માટે હવે એ ડૂબી ગઈ એ જ છે કે બીજી છે એ ખબર નહીં, પણ 1980 ની અંદર ડોક્ટર S.R. રાવ છે એમણે અવશેષો પ્રાપ્ત કર્યા છે. તો જૂની દ્વારિકા હતી અને એ અંદાજે 5000 વર્ષ જૂની હતી, એમાં પણ કોઈ શંકા નથી. તો એ હકીકત છે કે એ યાદવોનું અહીંયા શાસન હતું અને એના પુરાવા મળે છે. આ બધી વસ્તુઓ કપોળ કલ્પના નથી, દંતકથાઓ નથી, એ હકીકત છે. તો ઉત્ખનન 1980 માં થયું, ડોક્ટર S.R. રાવે કર્યું અને અવશેષો દ્વારકાના પ્રાપ્ત થયા છે સમુદ્રની અંદરથી. એ નોંધ કરવા જેવી બાબત ખરી. વર્તમાન સમયનું મંદિર છે એમના માટે બે કથાઓ છે કે અત્યારનું જે મંદિર છે 13મી સદીની અંદર બંધાયું હોવાનું માનવામાં આવે છે. ઇન ધ એરા ઓફ 13th century એમ પણ માનવામાં આવે છે. અને આ જગત મંદિર છે એ મૂળભૂત રીતે છે એ ભગવાન શ્રી કૃષ્ણ છે એમના પ્રપૌત્ર પદ્મનાભે બંધાવેલું હતું એવું પણ આપણે અહીંયા શાસ્ત્રોની અંદરથી એના પુરાણોમાંથી માહિતી મળે છે. પદ્મનાભ કોણ હતા એ પણ તમને વજ્રનાભ વજ્રનાભ કોણ હતા એ પણ તમને ખબર હોવી જોઈએ. મૂળ મંદિર દ્વારકાનું છે વજ્રનાભ. વજ્રનાભ છે એ અનિરુદ્ધના પુત્ર છે. આ અનિરુદ્ધ છે પ્રદ્યુમ્નના પુત્ર છે અને પ્રદ્યુમ્ન છે એ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીના પુત્ર. તો કૃષ્ણનો પુત્ર પ્રદ્યુમ્ન, પ્રદ્યુમ્નનો પુત્ર અનિરુદ્ધ, અનિરુદ્ધનો પુત્ર છે એ વજ્રનાભ છે. અને આખું યાદવકુળ નાશ પામ્યું પછી આ વજ્રનાભ છે એમને જ ગાદીના વારસદાર એટલે ઉત્તરાધિકારી બનાવવામાં આવ્યા છે. એવી કથા આપણા પુરાણોની અંદર પણ છે. હાલનું જે જગત મંદિર છે એમને આપણે જગત મંદિર તરીકે કહીએ છીએ. જગત મંદિર છે એટલે 7 માળ છે. આ બધા પ્રશ્નો ભૂતકાળમાં પૂછાઈ ગયા છે. 60 મીટરની ઊંચાઈ ધરાવતું આ જગત મંદિર જેમાં 60 સ્તંભ છે. 1 મીટર ઊંચી રણછોડરાયની એની અંદર પ્રતિમા છે જે કાળા પથ્થરમાંથી બનેલી છે. 1 મીટર ઊંચાઈની ભગવાન દ્વારકાધીશની અહીંયા મંદિર છે. 7 માળના મંદિરની અંદર ચોથા માળે અંબાજીનું સ્થાનક આવેલું છે. માતા અંબાજીનું સ્થાનક ક્યાં આવેલું છે? ચોથા માળે આવેલું છે. એના પછીનો જે 5મો માળ છે 5મા માળ ઉપર કોતરણી વાળા 73 સ્તંભની ઉપર લાડવા મંડપ આવેલું છે. આ પ્રશ્ન વારંવાર પૂછાઈ ગયેલો છે, યાદ રાખજો. લાડવા મંડપ સ્થાપત્ય કોની સાથે જોડાયેલું છે? જગત મંદિર દ્વારકા સાથે જોડાયેલ છે. લાડવા મંડપ છે એ તેના ઉપર ઊભો છે 72 કોતરણી વાળા સ્તંભની ઉપર ઊભેલો છે. આ લાડવા મંડપ જગત મંદિર જે દ્વારકાનું છે એમના 2 દ્વાર છે, બરાબર? તો સ્વર્ગ દ્વાર અને મોક્ષ દ્વાર. દ્વારના નામ યાદ રાખી લેજો. દ્વારકાના જગત મંદિર છે એમના 2 દ્વારના નામ શું છે? સ્વર્ગ દ્વાર અને મોક્ષ દ્વાર એવા 2 નામ છે. એટલા ભગવાન સોમનાથ મહાદેવ છે એમનું મંદિર છે સોમનાથની અંદર છે એમનું જે દ્વાર છે એમનું નામ પણ પરીક્ષા વારંવાર પૂછાય છે. એનું નામ છે દિગ્વિજય દ્વાર. નવાનગર એટલે કે જામનગરના રાજવી દિગ્વિજયસિંહ છે એમના ડોનેશન અને એમના પ્રયત્નોને કારણે સરદાર વલ્લભભાઈ પટેલની જે કમિટી હતી કમિટીની અંદર દિગ્વિજયસિંહ અને એમને કારણે આ બાંધકામ થયેલું અને સફળ થયેલું 1950 ની અંદર. એટલા માટે એના નામ ઉપરથી એમને દિગ્વિજય દ્વાર એવું નામ આપવાનું. સોમનાથનું દિગ્વિજય દ્વાર યાદ રાખવાનું, સ્વર્ગ દ્વાર અને મોક્ષ દ્વાર એ બંને તમારે યાદ રાખવાના છે. દ્વારકાની લાડવા મંડપ તમારે યાદ રાખવાનું છે. અચ્છા, નજીકની અંદર જ બેટ દ્વારકા આવેલું છે. આ બેટ દ્વારકા છે એને શંખોદ્ધાર તરીકે ઓળખવામાં આવે છે. ઘણા લોકો એમ કહે છે કે એનું નામ શંખોદ્વાર છે. શંખોદ્વાર નહીં, શંખોદ્ધાર. શંખ નામનો એક અસુર હતો, શંખાસુર.
તો અસુર ને શંખ ને બેને આપણે આમ જોડની ભેગી કરી દીધી છે એટલા માટે સંધિ એવી બની ગઈ શંખ અસુર. શંખ નામનો એક અસુર હતો. એ શંખ નામનો અસુર છે એમને ભગવાન શ્રી કૃષ્ણએ આ સ્થળ ઉપર હણી નાખ્યો હતો અને ભગવાન જેને મારે એમને મારે એની સાથે તારે પણ કર્યા એટલે કે એનો ઉદ્ધાર પણ કર્યો. તો એ શંખ નામના અસુર છે એનો ઉદ્ધાર જે જગ્યા ઉપર ભગવાને કર્યો એ પ્રદેશ છે એનું નામ શંખોદ્ધાર છે. આ શંખોદ્ધાર પ્રદેશ છે એમને દારૂક વન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દારૂક વન છે લગભગ 3 થી 5 કિલોમીટર જેટલું દૂર છે અને ત્યાં રાણીઓના મહેલ છે. બરાબર. અને એમાં પણ 3 થી 5 યાદ રાખવાના છે. કોઈક જગ્યા ઉપર 3 માળના તો કોઈક જગ્યા ઉપર 5 માળના એવા અષ્ટપટરાણીઓમાંથી મુખ્ય પટરાણીઓ જે છે ભગવાન શ્રી કૃષ્ણની એમના મહેલો અહીંયા આવેલા છે. એક આશ્ચર્યજનક બાબત એ છે કે અહીંયા રૂકમણી મહેલ પણ આવેલો છે. એટલે રૂકમણી માતાનું મંદિર પણ આવેલું છે. શ્રી કૃષ્ણના મંદિરથી રૂકમણી મંદિરથી 3 કિલોમીટર થાય છે. ચલો દ્વારકા ગયા છે, દર્શન કર્યા છે, નથી હવે કરજો તો શ્રી કૃષ્ણ અને રૂકમણીની વચ્ચે 3 કિલોમીટરનું અંતર છે. એ મહેલ અલગ અલગ જગ્યા ઉપર છે. આ જે શંખોદ્ધાર થોડો દારૂપર વિસ્તાર કહીએ છીએ ત્યાં નાગેશ્વર જ્યોતિર્લિંગ આવેલું છે. ખાસ ગુજરાતની ચર્ચા કરીએ ત્યારે ગુજરાતની અંદર કેટલાક શિવલિંગ આવેલા છે જ્યોતિર્લિંગ. જે સ્વયંભૂ આપણે દ્વાદશ શિવલિંગની વાત કરીએ છીએ કે પૃથ્વી ઉપર કુલ મળીને 12 જ્યોતિર્લિંગો આવેલા છે. સૌરાષ્ટ્ર સોમનાથમ શ્રી મલ્લિકાર્જુન જૈન્યમ મહાકાલમ ઓમકારમલ્લેશ્વરમ પરલિયામ વૈદ્યનાથમ જડાપિન્યમ ભીમશંકરમ સૈતુમ દેતુરામેશ્વર નાગેશ્વર રાવગાવને વારણસ્યામ તો વિશ્વેશમ સંકરમ ગૌતમીતરે હિમાલયેષુ કેદારમ દશમેશમ શિવાલય एतानि ज्योतिर्लिंगानि सायं प्रातः पठेन्नर सप्तजन्मकृतं पापं स्मरणेन विनश्यति योगापते. ये द्वादश ज्योतिर्लिंग की बात करिए છીએ જે સ્વયં પ્રગટ થયા છે એવા 12 જ્યોતિર્લિંગ છે. એમાંથી 2 જ્યોતિર્લિંગ ગુજરાતમાં આવેલા છે. એમાંનું એક આ નાગેશ્વર જ્યોતિર્લિંગ અહીંયા આવેલું છે અને બીજું છે ભગવાન સોમનાથ મહાદેવ પ્રથમ જ્યોતિર્લિંગ એ સોમનાથ મહાદેવ. 2 ગુજરાતની અંદર આવેલા છે. એ વસ્તુ આપણે ખાસ નોંધવી પડે. એ પણ તો સૌથી વધારે જ્યોતિર્લિંગ કોઈ જગ્યા ઉપર આવેલા હોય તો મહારાષ્ટ્રની અંદર આવેલા છે. મહારાષ્ટ્રમાં 3 જ્યોતિર્લિંગ આવેલા છે. દક્ષિણેશ્વર છે, પછી ભીમાશંકર છે અને ત્રીજું ત્રંબકેશ્વર. ભારતના કયા રાજ્યમાં સૌથી વધારે જ્યોતિર્લિંગ આવેલા છે તો 3 આવેલા છે મહારાષ્ટ્ર. ગુજરાતમાં 2 કુલ મળી અને 12 જ્યોતિર્લિંગ સમગ્ર ભારતની અંદર આવેલા છે જે બહુ પૂજનીય ગણાય છે. એમાંનું પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ છે નાગેશ્વર અહીંયા આવેલું છે દારૂવનની અંદર. અહીંયા એ નામ ઉપરથી નાગેશ્વર સાંસ્કૃતિક વન છે એ પણ આવેલું છે. મત્સ્ય અવતાર મંદિર અહીંયા આવેલું છે. ભગવાનનો મત્સ્ય અવતાર એક છે. આપણે જે અમુક પુરાણોની અંદર એવું છે કે 24 અવતાર ભગવાનના થયા છે. કોઈ જગ્યા ઉપર વળી એવું કહેવાય છે કે ભાઈ દશાવતારની કથા છે કે 10 અવતાર થયા છે. પણ એમાં મત્સ્ય અવતાર છે કે જેમાં ભગવાને મત્સ્યનો માછલીનો અવતાર ધારણ કરી અને એક રાજા અને સપ્તર્ષિઓ અને ઔષધિઓ છે એમનું એ રક્ષણ કરેલું અને બાકી પ્રલય કાળે આવી ઘટના બનેલી. તો એ મત્સ્યાવતાર મંદિર છે એ પણ અહીંયા આવેલું છે. યાદ રાખજો. અહીંયા રત્ન તળાવ, ગોપી તળાવ. એમાં ગોપી તળાવ એમના કાંઠા ઉપરની પીળી માટેનું ગોપી ચંદન એ વૈષ્ણવો માટે બહુ પવિત્ર ગણાય છે અને ગોપી ચંદન છે એ બહુ પ્રખ્યાત છે. તિલક ઘણા લોકો ત્યાં ચાખે છે. ગોપી તળાવ જેવી આજુબાજુની માટીમાં વૈષ્ણવો છે હંમેશા આરોળતા તમને જોવા મળે છે. તો દ્વારકાની અંદર આવેલા તળાવ ખાસ યાદ રાખવાના છે. પરીક્ષામાં પૂછાય છે રત્ન તળાવ અને ગોપી તળાવ છે. કઈ નદીના કાંઠા ઉપર દ્વારિકા આવેલું છે? ગોમતી નદીના કાંઠા ઉપર આવેલું છે. હવે આમાં ઘણા બધા આપણા ગુજરાતના પ્રકાશકો છે એ પણ ભૂલ કરે છે. ઘણી બધી એકેડેમીઓ છે એમના પણ લોકો ભૂલ કરે છે. ખાસ યાદ રાખજો. ડાકોરમાં પણ એ લોકો કહે છે કે ડાકોર છે ગોમતી નદીના કાંઠા ઉપર આવેલું છે. ડાકોરમાં ગોમતી તળાવ છે. કારણ કે દ્વારકાધીશની વાત આવશે એટલે આપણે ડાકોરની પણ વાત કરીશું કે ભાઈ ભક્ત બોડાણા છે કે અહીંથી વલસિંહ બોડાણા નામના વ્યક્તિ છે 13મી સદીની અંદર અહીંથી ભગવાનના ગાડામાં બેસાડી અને ત્યાં જતા રહ્યા અને રણપુર એટલે ડાકોરની અંદર રણછોડરાયની મૂર્તિ છે એ ત્યાં બિરાજમાન થઈ. ભગવાનને ચાલે તો નહીં આ બધા વગર. એટલે યાદ રાખજો
ગોમતી નદી અહીંયા છે, ત્યાં ગોમતી તળાવ છે, પણ મોટા ભાગની બુક્સ છે એની અંદર તમને જોવા મળશે કે ભાઈ ડાકોરની અંદર ગોમતી નદી આવે, બિલકુલ નથી આવતી. એ થોડી સ્પષ્ટ થાય. ગોમતી નદી એક દ્વારકામાં છે, ત્યાં ગોમતી તળાવ છે. અહીંયા નિષ્પાપ કુંડ આવેલો છે, ગોપી કુંડ પણ આવેલો છે, જે પીળી માટી માટે બહુ પ્રખ્યાત છે, અને કૈલાસ કુંડ આવેલી છે, જેમાં ગુલાબી રંગનું પાણી મળે છે. આ બધી વસ્તુઓ છે એની સાથે જોડાયેલી છે. અચ્છા, દ્વારિકાની ગણતરી 4 ધામની અંદર થાય છે. હિન્દુ પરંપરા પ્રમાણે તમે જોઈએ તો આર્ય સંસ્કૃતિ પ્રમાણે આપણે 4 ધામની યાત્રાનું ખૂબ મહત્વ રહેલું છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. એમાંથી 4 ધામની અંદરથી પશ્ચિમનું ધામ કોઈ હોય એ 4 ધામમાંથી એક દ્વારિકા છે. મતલબ દ્વારિકાની યાત્રા કર્યા વગર 4 ધામની યાત્રા પૂર્ણ થતી નથી. અને એટલા માટે જ ભગવાન શંકરાચાર્ય, જેમને આપણે કહીએ છીએ આદ્ય શંકરાચાર્યજી મહારાજ, કે જેમને ભાગવત ધર્મ એટલે કે આપણી જે આર્ય સંસ્કૃતિ છે એમને એમનું પુનર્જાગરણ કરવા માટે કે એમની પુનઃસ્થાપના કરવા માટે આપણે જેમને માનીએ છીએ એ હિન્દુ સંસ્કૃતિનો મૂળ આધાર એવા આદ્ય શંકરાચાર્યજી છે. એમણે જે 4 પીઠ સ્થાપી છે એમાંની એક પીઠ છે એ દ્વારકા છે. આદ્ય શંકરાચાર્યજી છે કોણ છે એ પણ જોઈએ કે ભાઈ ભાગવત ધર્મ કે હિન્દુ ધર્મ છે કે પુરાણો કે શાસ્ત્રો છે એમને પુનઃ પ્રતિષ્ઠિત કરવા. જૈન કે બૌદ્ધની નીચે એક સમય આ સંપૂર્ણપણે આપણી ફિલોસોફી છે દબાઈ ગઈ હતી, અને એમને પુનર્જાગૃત કરવાનું કામ કોઈ કર્યું હોય તો મધ્યકાળની અંદર ઈસવીસન 788 માં જન્મેલા કાલડી નામના ગામ કે જે કેરળની અંદર શિવગુરુ અને આર્યંબાના પુત્ર શિવગુરુ એમના પિતાનું નામ આર્યંબા, માતાનું નામ કાલડી, વતન જે કેરળમાં આવેલું છે, 788 માં જન્મ. અને એમણે આજે ભાગવત ધર્મ છે એમને પુનઃ પ્રતિષ્ઠિત કરવા માટેનો પ્રયત્ન કર્યો અને સમગ્ર ભારતની અંદર એમણે યાત્રા કરી પગપાળા, અને 4 દિશાઓની અંદર 4 પીઠની સ્થાપના કરી. એમાંથી બદ્રીનાથની અંદરની જે પીઠ છે ઉત્તર ભારતની અંદર જે ઉત્તરાખંડમાં આવેલી છે એ બદ્રીનાથની પીઠ છે, એમનું નામ જ્યોતિમઠ છે. જ્યોતિર્મઠ એટલે બદ્રીનાથ. રામેશ્વરમ જે દક્ષિણની અંદર તમિલનાડુ પાસે આવેલું છે, ભારતના કિનારા પાસે, એનું નામ છે શૃંગેરી મઠ. શૃંગેરી મઠ છે દક્ષિણ ભારતની અંદર આવેલો છે. જગન્નાથપુરી ઓડિશાની અંદર આવેલું છે, પ્રખ્યાત યાત્રા માટે જાણીતું જગન્નાથપુરી. એ જગન્નાથપુરી કે જેને આપણે પુરી કહીએ છીએ, એ જગન્નાથપુરી એ ઓડિશાની અંદર જે આવેલું છે, ત્યાં જે આવેલું છે એનું નામ છે ગોવર્ધન મઠ. અને દ્વારિકાની અંદર જે આવેલ છે પશ્ચિમ ભાગની અંદર એટલે કે ભારતના પશ્ચિમ ભાગે ગુજરાતની અંદર, એનું નામ છે શારદા. ચારેય મઠના નામ તમને આવડતા હોવા જરૂરી છે. 4 ધામ 4 પીઠ ઉપરથી બદ્રીનાથનું જ્યોતિર્મઠ, રામેશ્વરમનું શૃંગેરી મઠ, પુરી જગન્નાથની અંદર ગોવર્ધન મઠ અને દ્વારિકાની અંદર શારદા મઠ છે. એ ઉપરાંત આપણા હિન્દુ શાસ્ત્રો પ્રમાણે આપણે ગણતરી કરીએ તો 7 મોક્ષદાયીની નગરીઓ છે. સવારમાં જાણી અને માત્ર એમના નામ લેવાથી, એના ઉચ્ચારણ માત્રથી આપણે પવિત્ર થઈ જઈએ છીએ. એ સ્થળોને બહુ પવિત્ર ગણવામાં આવે છે. જીવનમાં કમસે કમ 7ની મુલાકાત એક વખત લેવી જોઈએ. 7ને ન લેવાય તેમાંથી એકની તો લેવી જ જોઈએ. એમાંથી એક કાશી છે, આપણે બનારસ કે વારાણસી કહીએ છીએ. કાંચી કે જે દક્ષિણ ભારતમાં આવેલું છે. અવંતી એ જ આપણું ઉજ્જૈન છે. મથુરા, જેની આપણે હમણાં ઇતિહાસની વાત કરી તે કે જે મથુરાની જેલની અંદર જ્યાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયેલો એ. અયોધ્યા ભગવાન રામજીની ભૂમિ સરયુ નદીના કાંઠા ઉપરની. હરિદ્વાર બધા લોકો જાણે છે, હિમાલયનું પ્રવેશ દ્વાર ગણાય છે. દ્વારકા છે. 7 મોક્ષદાયી નગરીઓ એ ગણાય છે. તો મોક્ષદાયી નગરીઓ છે એની અંદરની એક પણ દ્વારિકા છે, એમાં સમાવેશ થાય છે. કાશી, કાંચી, અવંતી, મથુરા, અયોધ્યા અને હરિદ્વાર, દ્વારકા 7 જે મોક્ષદાયી નગરીઓ છે એની ધ્યાન રાખવું પડે. એ સિવાય કોઈ અગત્યની બાબત દ્વારિકાની અંદર રહી જતી હોય તો મને લગભગ એવું લાગે છે કે લગભગ કોઈ વસ્તુની થતી. તો દ્વારિકામાંથી આપણે બહાર નીકળીએ, એમના તળાવોને યાદ રાખવાના છે, એમના કુંડોને યાદ રાખવાના છે, જગત મંદિર વિશેની તમામ માહિતીઓ તમારે યાદ રાખવાની છે. ક્યાં મારો શું છે એ તમારે યાદ રાખવાનું છે. ઇતિહાસ કેમનો આખે આખો તમારે યાદ રાખવાનો છે. અને હવે
આ દ્વારિકાનું મુખ્ય મથક છે આ જિલ્લાનું એ છે ખંભાળિયા. એમની કેટલીક માહિતીઓ છે તે ખંભાળિયાની ખાસિયત એ છે સાહેબ કે ખંભાળિયા એ મુખ્ય મથક છે દેવભૂમિ દ્વારકાનું. એ ઉપરાંત ઘી નદીના કાંઠે ઉપર આવેલું છે અને ઘી માટે પ્રખ્યાત છે. બરોબર, એવી સરસ માહિતી યાદ રાખવાની વાત છે. ખંભાળિયા કઈ નદીના ઉપર આવેલું છે? જામ સાહેબ બંધ એટલે મને નામ જામ ખંભાળિયા. જો જે નવાનગર સ્ટેટના જામ સાહેબ એ બંધાયા હતા એ બધાની અંદર કલ્યાણપુર પણ જામ કલ્યાણ, આવી રીતે જામ જોધપુર, એવી રીતે જામ પંડોરણા, જામ ખંભાળિયા. તો ખંભાળિયા છે જામ ખંભાળિયા ઘી નદી અને ઘી માટે પ્રખ્યાત. આ ઉપરાંત એનું દરબારગઢ બહુ જાણીતું છે. જોધપુર ગેટ પણ બહુ જાણીતું છે. ખંભાળિયામાંથી ઘણી બધી વસ્તુઓ તમને જાણીતી મળશે. જડેશ્વર ટેકરી, એ પણ બહુ જાણીતું છે. આરાધના ધામ અહીંયા આવેલું છે. અને એક સરસ મજાનું રિસર્ચ સેન્ટર પણ આવેલું છે અને એ છે ડ્રાય ફાર્મિંગ રિસર્ચ સેન્ટર. સૂકી ખેતી માટે ડ્રાય ફાર્મિંગ સંશોધન કેન્દ્ર, ડ્રાય ફાર્મિંગ રિસર્ચ સેન્ટર, એ પણ ખંભાળિયાની અંદર આવેલું છે. ખંભાળિયાની અંદર ઘણી બધી વાતો. એના પછી આપણે જોયું છે ગુમલી, ભાણવડ તાલુકાની અંદર આવેલું છે ગુમલી. આ ગુમલી છે એમને ખંડેરોના નગર તરીકે खंडहर बता रहा है कि इमारत कभी बनी. એટલા બધા ખંડેરો આવેલા છે, પણ એ ખંડેરો જોઈએ છે ત્યારે એમ લાગે છે કે ભૂતકાળની અંદર એક બહુ મોટું નગર હશે, બહુ શક્તિશાળી હશે. એ જૂની જેઠવાઓની રાજધાની છે. નો ડાઉટ પછી જેઠવાઓ અહીંથી પોરબંદર જતા રહ્યા, પોરબંદર વસાવી અને ત્યાં પોરબંદરને જેઠવાઓ પોતાનું હેડક્વાર્ટર બનાવ્યું, એ અલગ વસ્તુ. જેઠવાઓ પહેલા ગુમલીમાં, ગુમલીની સાથે સૈંધવ વંશ પણ જોડાયેલો છે. ગુજરાતના મધ્યકાળની અંદર સિંધ પ્રદેશની અંદરથી કચ્છમાં અને કચ્છમાંથી અહીંયા આવી અને સિંધમાંથી આવ્યા હતા એટલે એનું નામ સૈંધવ હતું. સૈંધવ વંશ છે એમણે પોતાની રાજધાની અહીંયા બનાવેલી અને એનું નવલખા મંદિર એ સમયનું અહીંયા છે. નવલખા મંદિર છે એમના ભગ્ન અવશેષો છે. ભગ્ન અવશેષનો મતલબ એવો છે કે તૂટી ગયેલું છે, સાચું નથી. હવે આમાં કન્ફ્યુઝન ન થાય એક હાથે નવલખા મંદિર, નવલખા મહેલ, એ પાછું ગોંડલમાં છે. નવલખી બંદર એ પાછું મોરબીમાં. તો નવલખી, નવલખા મહેલ, નવલખા મંદિર, આ બધી વસ્તુઓ અલગ અલગ છે. જુદું પાડતું, જુદું પાડતા રહેશું વધારે મજા આવશે. બરાબર. અહીંયા પ્રાચીન સમયનું આશાપુરા માતાનું મંદિર પણ છે. આશાપુરા માતાનું મંદિર તમે જાણો છો કે કચ્છની અંદર માતાના મઢ પાસે આવેલું છે. અહીંયા પણ એક આશાપુરા માતાનું મંદિર છે. કુંડલીમાં અત્યારે તો કોઈ વસ્તુ આમ જો તો સાદું સમુદ્રું આમ એમ હોય એવું તો કોઈ જળવાઈ રહ્યું એવું તો કોઈ સ્મારક નથી, પણ કેટલા બધા અવશેષો મળે છે એના ઉપરથી ખંડેરોના નગર તરીકે જ્યાં જ્યાં નજર કરો ત્યાં તમને ધૂનવાણી
કોઈને કોઈ વસ્તુ ઓછી મળતી નથી. તો ભૂંગલી છે એ સૈંધવોની અને જેઠવાઓની જૂની રાજધાની છે અને પ્રાચીન સ્થાપત્ય ત્યાંથી આપણને બહુ મોટા પ્રમાણમાં મળે છે. ભાણવડ તાલુકાની અંદર છે. ભાણવડની બાજુની અંદર જ નજીકની અંદર એક પિલેશ્વર મહાદેવ પણ આવેલા છે. પિલેશ્વર इस सिवाय एनी बाजूની અંદર એક કાસણવેલ આવેલું છે જે સૈંધવ કાળનું કાલી મંદિર આવેલું છે. સૈંધવ કાળનું કાલી મંદિર છે કે અહીંયા ભાણવડની બાજુની અંદર આવેલું છે. શિવરાજપુર બીચ તમે બધા જાણો છો, બહુ પ્રખ્યાત શિવરાજપુર બીચ છે એ નજીક ભાણવડની નજીક જ આવેલું છે. શિવરાજપુર બીચ બહુ પ્રખ્યાત સ્થાન છે, એ પણ અહીંયા આવેલું છે. એ સિવાય મીઠાપુર કે જ્યાં ટાટા કેમિકલ્સનું કારખાનું આવેલું છે સોડા એશ બનાવવા માટેનું, તો મીઠાપુરને પણ યાદ રાખો. ટાટા કેમિકલ્સ માટેનું જાણીતું એવું કારખાનું છે. કોસ્ટિક સોડા અને સોડા એશ અહીંયા બને છે. નોટ કરજો આ બંને બાબતની અંદર ગુજરાત સમગ્ર દેશની અંદર પ્રથમ સ્થાન ધરાવે છે. એ ઉપરાંત મીડિયોલાઇટ, જીપ્સમ, કેલ્સાઇટ, આ બધી ખનિજો છે એ પણ આજુબાજુના વિસ્તારની અંદરથી મોટા પ્રમાણમાં મળે છે. તો મિલિયોલાઇટ, જીપ્સમ અને કેલ્સાઇટ માટે છે કે તે ઉમેદવાર ખાસ દ્વારકા અને ખાસ કરીને મીઠાપુર અને તલાયાની વચ્ચેનો જે ભાગ છે એ બધા પ્રદેશો છે એ ખૂબ જાણીતા કહી શકો. સોડા પેસ્ટના ઉત્પાદનની અંદર સમગ્ર ભારતની અંદર ગુજરાત પ્રથમ સ્થાન પર છે. એ રીતે પણ તમે એક યાદી બનાવી શકો છો. ઓખા બહુ અગત્યની વસ્તુ છે. ગુજરાત ફિશરીઝ एक्वेटिक, गुजरात फिशरीज एक्वेटिक साइंस रिसर्च सेंटर એ ઓખામાં गुजरात फिशरीज एक्वेटिक साइंस रिसर्च इंस्टीट्यूट अथवा तो सेंटर જે કહો. તો આ સંશોધન સંસ્થા છે એ પણ અહીંયા ખાસ કરીને આવેલી છે કે મત્સ્ય અને જળને લગતા વિજ્ઞાનની ઇન્સ્ટિટ્યુશન અથવા તો સેન્ટર છે એ સંશોધન કેન્દ્ર છે અહીંયા ઓખાની અંદર આવેલું છે. એ પણ એક અગત્યની માહિતી તમને મળી શકે. ઓખા ઉપરાંત અહીંયા ઓશિત્રા, વાડીનાર, તલાયા આ બધા અગત્યના બંદરો છે. યાદ રાખજો બેટ અને બંદર ઈઝીલી રીતે તમને હળવો એવો પ્રશ્ન પૂછી લે કે પોશિત્રા, તલાયા બંદરો કયા જિલ્લામાં આવે, વાડીનાર બંદર કયા જિલ્લામાં આવે. તો આવી રીતે પણ તમને પ્રશ્નો પૂછી શકે. એવી રીતે બેટ તમને અવારનવાર ટાપુઓના પ્રશ્નો પૂછાય છે. તો પોશિત્રા, તલાયા, વાડીનાર, ઓખા આ બધા દેવભૂમિ દ્વારકા જિલ્લા છે, એમના બંદરો આવેલા છે.
અને બંદરની વાત આવે તો સાથે સાથે એક નામ લાંબા બંદર પણ છે. લાંબા બંદર ગુજરાતનું સૌ પ્રથમ વિન્ડ ફાર્મ અહીંયા છે. લાંબા બંદરનું વિન્ડ ફાર્મ છે એ ડેનમાર્ક નામના દેશની સહાયથી બનેલું છે. કયા દેશની સહાયથી ગુજરાતમાં સૌપ્રથમ વિન્ડ ફાર્મ છે તે સ્થાપના થયેલી? ડેનમાર્કની. કયા સ્થળ પર? લાંબા બંદર. લાંબા બંદર છે ત્યાં ગુજરાતનું સૌપ્રથમ વિન્ડ ફાર્મ હતું અને એ ડેનમાર્કની સહાયથી શરૂ થયેલું છે. હાલમાં પણ આ કામ થઈ રહ્યું છે. ઓકે, એમના પછી તમે આગળ વધો તો સાહેબ અહીંયા જૈવ સંપદા માટે શું શું છે? બહુ સારી બાબત એ છે કે અહીંયા મહાગંગા પક્ષી અભયારણ્ય આવેલું છે. મહાગંગા અભયારણ્ય અને એ કલ્યાણપુર તાલુકાની અંદર આવેલું છે. જામ કલ્યાણપુર તાલુકાની અંદર મહાગંગા અભયારણ્ય છે એ અહીંયા આવેલું છે. તો એ રીતે પણ બહુ અગત્યનું છે. એ ઉપરાંત મરીન નેશનલ પાર્ક, જેને આપણે પિરોટન ટાપુ કહીએ છીએ, ગુજરાતની અંદર 4 નેશનલ પાર્ક આવેલા છે. 4 નેશનલ પાર્ક, રાષ્ટ્રીય ઉદ્યાન. એમાંનું એક એ મરીન નેશનલ પાર્ક છે પિરોટન. બાકીના 4 ની તો બાકીના 3 ની તમને ખબર છે કે બ્લેક બક માટે કાળિયાર છે, પછી આપણે ગીરના જંગલની અંદર ગીરના સિંહ માટેનું એક છે અને વાંસદા માટે વાંસદા છે, ત્યાં એક આવેલું છે. અને પછી આ તો કુલ મળીને 4. સમગ્ર ગુજરાતનું એકમાત્ર દરિયાઈ જીવો માટેનું રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે નેશનલ પાર્ક કોઈ હોય તો આ પિરોટન છે. યાદ રાખો, પિરોટન ટાપુને કારણે એનું નામ પિરોટન નેશનલ પાર્ક પણ કહેવાય છે. એનું મથક તમને કોઈ પૂછે તો પોખા છે. એનું મથક પોખા તાલુકા છે. પણ તમે એમ ના કહી શકો કે પિરોટન એટલે કે આ મરીન નેશનલ પાર્ક છે એ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં, કારણ કે જામનગર એના જોડિયા તાલુકા દેવભૂમિ દ્વારકાના ઓખા આખો મરીન નેશનલ પાર્ક આવેલો છે. તમારે કેવું હોય તો તમે એમ કહી શકો ક્યાં આવેલો છે? તો એકચ્યુઅલી એ કચ્છના અખાત આ સાચું, પણ આ સંપૂર્ણ સાચું નથી કે મરીન નેશનલ પાર્ક છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં. નો ડાઉટ એમનું વડું મથક ઓખા છે, પણ જામનગરના જોડિયા તાલુકાથી શરૂ થઈ એટલે કે જામનગર અને દેવભૂમિ દ્વારકા બંને જિલ્લાઓની વચ્ચે મરીન નેશનલ પાર્ક છે એ આવેલો છે. અને પિરોટન ટાપુ છે એ ખરાબાનો ટાપુ છે, પરવાળાનો ટાપુ છે. પરવાળાના શેલથી એટલે કે એમના મૃતદેહો હજારોની સંખ્યામાં છે એમનાથી જે ખરાબાથી જે બને છે એ ટાપુ પિરોટન ટાપુ છે. અને દરિયાઈ જીવો છે એને સંરક્ષિત કરવા માટે આ મરીન નેશનલ પાર્ક છે એની સ્થાપના કરવામાં આવી છે. એ પણ તમારે યાદ રાખવાનું છે. આ સિવાય ઘણા બધા ટાપુઓ છે. એમાં નારા, હૈદર અને પાનેર અગત્યના છે. નારા ટાપુ પણ છે, હૈદર ટાપુ પણ છે અને એક ટાપુ છે એમનું નામ છે પાનેર. આ ટાપુઓના નામ પણ ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે. એમાંથી નારા બહુ પૂછી શકાય એવું ભૂતકાળમાં પૂછે. હૈદર, પાનેર, નારા આ બધા અગત્યના ટાપુ છે. જો મેંગ્રોવ જંગલો શહેરના મોટે ભાગે એની અંદર ઝાડ હોય છે, વૃક્ષો હોય છે, એની જો વાત કરીએ તો સમગ્ર ગુજરાતની અંદર કચ્છને બાદ કરતા બીજા નંબરના મેંગ્રોવ જંગલો કોઈ જગ્યા ઉપર હોય તો આ દેવભૂમિ દ્વારકા. મેંગ્રોવ જંગલોમાં કચ્છ બાદ એમનું બીજું. આમ સૂકો પ્રદેશ છે દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર એટલો બધો વરસાદ પડતો નથી. સામાન્ય રીતે 40 સેન્ટીમીટરની આજુબાજુનો વરસાદ પડે છે અને એને કારણે બહુ મોટા
નદીઓ પણ નથી, છતાં પણ સિંચાઈની બાબતની અંદર સની નદી અને સની ડેમ આ એક યાદ રાખો. સની ડેમ એટલે કે સની યોજના ક્યાં જિલ્લામાં આવી છે? સની નદી ઉપર સની ડેમ એ એની અગત્યની યોજના છે. એ વિગત યાદ રાખી શકો. તો તમારે આટલી વિગતો છે દેવભૂમિ દ્વારકાની અંદરથી લેવી પડે, અને દેવભૂમિ દ્વારકામાંથી આટલી વિગતો તમે લીધી હોય તો લગભગ તમે 90% કવર કરી લો છો કે આ જિલ્લામાંથી પૂછેલા પ્રશ્નો છે એની અંદર તો બહુ સરળતાથી અને વિશ્વાસપૂર્વક રીતે છે આપી શકો. બસ આ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ તમામ 33 જિલ્લાઓ છે એમની માહિતીઓ લેતા રહેશો ને બધું ભેગું થશે ત્યાં તમે એક પોઝિટિવ તમારે એટીટ્યુડ બનશે અને તમારો કોન્ફિડન્સ લેવલ છે નો ડાઉટ ગુજરાત વિશેનું ખૂબ ઊંચું જશે, એમાં કોઈ શંકા નથી. બસ તમારી સાથે જોડાયેલા રહેશો અને જોડતા રહેજો. આજે જ આવતી ફરીથી પાછા મળીએ. બાય, ટેક કેર.